તો હેલો ગાઈસ, વેલકમ ટુ બ્લોગ ચેનલ. તો ગાઈસ, આજના લોકોનું સ્વાગત છે ને. આજે તો મમ્મી પપ્પા બનાવે છે ગુંદ. આ તો એ રીત તમે જોઈ લો કેવી રીતે બનાવે છે અમારે. બોલો તમને કે ઘી નાખું. હવે પેલું ઘી ડાલવાનું છે. અચ્છા, ગુંદ વધવા માટે પહેલા ઘી જોઈએ. ને મમ્મી ગોળ ભાગવાનું કામકાજ ચાલુ છે. આ કેમિકલ વગરનો વ્હાઈટ ગોળ, કેમિકલ વાળો આવે. આ દેશી ગોળ है. મમ્મી બોલે એમ નહીં, મમ્મી ગુંદ ભાગવા પડી. હે ગુંદ છે, ગોળ ભાગવા પડી. ગાઈસ, આ કાજુ બદામ છે. પછી આ ગુંદ છે. ગુંદ વાટેલો લાવ્યો છે. ગુંદ વાટેલો લાવ્યો છે. આ ખસખસ કહેવાય, બહુ મૂકી ખસખસ. અને આલી છે ઊંટ. હા, હવે ખસખસ સેવાની બને ખબર હે? ખસખસ સેવાની બને ખબર હે? સેવાની બને હે? અફીના નહીં બનતું, એના ખોખું આવે એમાંથી બને. બહુ મૂકી આવે. ડોડન. હા, એમાં ડોળેનું બને. થોડું રાખજો અને ભેગું બધાને મેળો બને. પેપળા મૂળ. આ પેપળા મૂળ નાખવાનું. પછી નાખવાની અદરક. બે અસરમાં હલાવી નાખવાનું. પછી અમે શું છે આ બે પેલથી નાખી દઈએ ને તો બધે મસાલો લાગી જાય. પછી નાખવાનું ગુંદ. ગુંદ ધીમો ધીમો નાખી દેવાનું, હલાવી જવાનું. હલાવી કમ્પ્લીટ કરી અને પછી ટોપલું નાખવાનું. ટોપલું નાખીને પછી બધું કમ્પ્લીટ કરી અને સરસ ખાઈ નાખવાનું. ખાર્યા પછી મસ્ત સોનો પાડી દેવાનો, ડબ્બામાં ભરી દેવાનો. તૈયાર. 15 દાડા ખાઈ લેવાનું. ઘરને રાખવાનું. રોજનો દાડો ઉગીએ, દાડા બધા ઘરે ભગવાનને પછી લાગી અને પછી સુઈ જવાનું. એના પછી ગુંદ ખાઈ લેવાનું. આ બધો નાખવું પડશે? ખૂબ નહીં પડે? પેપડા મૂળ છે. આવે મસાલા બધા ચૂનું મળી જાય. પેલું શું થાય પછી અમુક એમની જગ્યાએ પૂરું થઈ જાય. મસાલા આપણી થઈ રહી હોય ને. હા, બધી ખાય. હેલો હેલો. હા, આજે ટીવી કેવાગે બધા હાલો હું ફોન આવો. એ હા, Makan dilian? Ito na aja. Akan કોઈ તૈયાર થઈ ગયો. ગરમ ના હોય.